હકી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીત ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો ડભોઈ ખાતે તાલુકા વહીવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ માટે રન ફોર વોટ દોડ યોજવામાં આવી હતી। લોકસભા સામાન્ય ચૂંટણી 2024નું મતદાન ગુજરાતમાં તારીખ 7/5/2024 ને મંગળવારના રોજ યોજનાર છે। ત્યારે 140 ડભોઈ વિધાનસભા મત વિસ્તારમાં તમામ 269 મતદાન મથકોમાં વધુમાં વધુ મતદાન થાય તે અર્થે મતદાન જાગૃતિ માટે રન ફોર વોટ કાર્યક્રમનું આયોજન ડભોઈ વહીવટી તંત્ર દ્વારા ડભોઈ નગર ખાતે કરવામાં આવ્યું હતું, જે સવારે 6:30 કલાકે ડભોઈ બજારના ટાવર ચોકથી કોલેજ સુધી યોજાઈ હતી। જેમાં તાલુકા વહીવટી તંત્રના તમામ કર્મયોગી કર્મચારીઓ સફેદ ડ્રેસ કોડ સાથે મોટી સંખ્યામાં જોડાયા હોવાનું જાણવા મળ્યું હતું। રિપોર્ટ રફીક મંસૂરી। જી સર, આજરોજ ડભોઈ તાલુકામાં ડભોઈના ટાવર ચોકથી લઈ વડોદરી ભાગોળ થઈ અને કોમર્સ કોલેજ સુધી રન ફોર વોટનું આયોજન તાલુકા વહીવટીતંત્ર અને નગરપાલિકા ઓફિસ દ્વારા કરવામાં આવ્યું હતું। તેમાં ખાસી સંખ્યામાં મોટી સંખ્યામાં માણસો ઉપસ્થિત રહ્યા હતા અને આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી 21 છોટાઉદેપુર મત વિસ્તાર 140 ડભોઈ વિધાનસભા મત વિસ્તારમાં તમામ નાગરિકો મહત્તમ વોટ કરે અને 7મી તારીખે તમામ મતદારો પોતાના નજીકના બૂથમાં જઈ વોટ કરે એના અપીલ સારું આ રન ફોર વોટનું આયોજન કરવામાં આવ્યું હતું। એટલે આ રન ફોર વોટ થકી તમામ મતદારોને નમ્ર અપીલ છે કે 7મી તારીખે આપણા ડભોઈ વિધાનસભા મત વિસ્તારમાં મહત્તમ ચૂંટણી થાય એ સુનિશ્ચિત કરવા આપ સૌને નમ્ર અપીલ છે।